અઠવા પોલીસે ઝડપી પાડેલા આરોપીના 10 દિવસના રિમાન્ડ બાદ આરોપી સગીર નીકળ્યો હતો, જેને લઈ આરોપીના વકીલે આક્ષેપો કર્યા હતા. અઠવા લાઇન્સ પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં 10 દિવસના રિમાન્ડ બાદ આરોપી સગીર નીકળ્યો છે. સારી કામગીરી બતાવવાના મોંમાં પોલીસ ભેકડે ભેરવાઈ હોય તેમ ફરિયાદ અને પ્રોડક્શન રિપોર્ટમાં જ અઠવા પોલીસની બેદરકારી સામે આવી છે. આરોપી સગીર નીકળતા બાદ હોમમાં મોકલાયો હતો. આરોપીઓને 10 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. બંનેને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે બંનેમાંથી એકની ઉંમર 18 વર્ષ અને 3 મહિના બતાવવામાં આવી હતી અને અઠવા લાઇન્સ પોલીસે આ બંને વ્યક્તિને 10 દિવસના રિમાન્ડમાં મેળવ્યા હતા. પિતાએ એડવોકેટ મારફતે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ઉંમરના પુરાવા સ્વરૂપે કોર્ટમાં સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ મૂકી હતી. ધોરણ 10ની માર્કશીટ રજૂ કરવામાં આવી હતી. બાળકની સામેની કાયદેસરની કાર્યવાહી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને પોલીસે યોગ્ય તપાસ કર્યા વગર જ બાળકને મુખ્ય આરોપી બનાવીને કોર્ટમાં રજૂ કરી ગંભીર ગુનો કર્યો છે. એમાં એવું છે કે પાંડેસરાથી બે છોકરાઓ એ કોઈ 100 ગ્રામ ડ્રગ્સ લઈને કોઈ ડિલિવરી કરવા જતા હતા અને ત્યાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કદમપલ્લી વિસ્તારમાં કોઈ જગ્યાએ એ લોકોને ધરપકડ કરવામાં આવી. પછી ત્યારબાદ આજે જે જોઈનાર બાળક છે, બાળ કિશોરના ફાધરને જાણ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશન દ્વારા કે તમારા પુત્રને એવી રીતના અટક કરવામાં આવેલ છે. બાળ કિશોરના ફાધર ત્યાં ડોક્યુમેન્ટ લઈને પહોંચ્યા અને પોલીસને કહેવાય કે ભાઈ આ ધોરણ 10ની માર્કશીટ છે અને આ એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એના આધારે એની ઉંમર 17 વર્ષને 3 કે 4 માસ થાય છે અને આગળની કાર્યવાહી કરવા માટે જણાવેલું. પોલીસે આગળની કાર્યવાહી ન કરતાં એને પુખ્ત તરીકે દર્શાવી નામદાર કોર્ટમાં રજૂ કરીને દિવસ 8ના રિમાન્ડ મેળવી લીધેલા. પોલીસે 8 દિવસ દરમિયાન પણ એવી કોઈ તપાસ કરી નથી કે ખરેખર એનામાં કંઈ સચ્ચાઈ છે કે આપણે ચેક કરવું જોઈએ કે આ બાળકિશોર ખરેખર એના ફાધર કહે છે બાળકિશોર જ છે. સ્કૂલ પણ પાંડેસરાની જ છે. ધોરણ 10ની માર્કશીટ એટલે બોર્ડની એક્ઝામનું માર્કશીટ હતું એટલે ચેક કરવામાં સરળતા રહે. તે પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એમની કામગીરીમાં બહુ ગંભીર ભૂલ કરી, જે નામદાર કોર્ટમાં પછી બાળકિશોરના પિતા દ્વારા અરજી કરવામાં આવી. અરજી કરવા જ્યારે નામદાર કોર્ટે બધા ડોક્યુમેન્ટ ધ્યાને લીધા અને એમની એ અરજી પર હુકમ કર્યો અને બાળકિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવા માટેનો હુકમ કર્યો.